પાલનપુર રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર આવેલું ઓગળબલ ગામ ટોલ પ્લાઝા આજે અચાનક વિવાદના વંટોળમાં આવી ગયું છે। લાંબા સમયથી પગાર ન મળવાને કારણે રોષે ભરાયેલા કર્મચારીઓએ કામકાજ ઠપ કરી હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। આ હડતાળને પગલે ટોલ ટેક્સના તમામ બૂથ સુમસામ ભાસી રહ્યા છે અને કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને મક્કમ દેખાઈ રહ્યા છે। હાઈવે પરની આ મહત્વની કડી ગણાતા ટોલ પ્લાઝા પર સવારથી જ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ન્યાયની માંગ સાથે કર્મચારીઓએ ફરજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે। ઓગળબલ ગામ ટોલ પ્લાઝા પર ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા કેટલાય સમયથી વેતન ન ચૂકવાતા તેમની ધીરજ ખૂટી છે। પરિણામે આજે તમામ કર્મચારીઓએ એક સાથે હડતાળ પર ઉતરી જવાનું નક્કી કર્યું, જેના કારણે ટોલ બૂથ પર અત્યારે એક પણ કર્મચારી હાજર નથી। આ સ્થિતિનો સીધો ફાયદો વાહન ચાલકોને મળી રહ્યો છે, કારણ કે તમામ વાહનો ટોલ ટેક્સ ચૂકવ્યા વિના જ મુક્તપણે પસાર થઈ રહ્યા છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બૂથ ખાલી પડ્યા છે અને વાહનોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે। જોકે આ અરાજકતા વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો હાઈવે કે ટોલ પ્લાઝા પર કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેની જવાબદારી કોની રહેશે? અત્યારે તો ઓગળબલ ગામ ટોલ પ્લાઝા પર કર્મચારીઓની હડતાળ યથાવત છે અને કંપની કે વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી પગાર મુદ્દે કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નથી। એક તરફ વાહનો ટેક્સ વગર પસાર થઈ રહ્યા છે તો બીજી તરફ કર્મચારીઓ પોતાના આર્થિક હકની લડત લડી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે આ મડાગાંઠ ક્યારે ઉકેલાય છે અને હાઈવે પર ફરી ક્યારે વ્યવસ્થા સ્થાપિત થાય છે।